નમસ્કાર મિત્રો. ફાયર 101 ડીસીપીઓ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય હિન્દ. જય હિન્દ. આજના આપણા આ સઘન વિશ્લેષણમાં આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે સીધી રીતે જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત નક્કી કરે છે. હા, અને આ બાબત બહુ જ ગંભીર છે. બિલકુલ. આપણે બધા જાણીએ છીએ કે ફાયર ફાઇટિંગ એ માત્ર કોઈ જગ્યાએ જઈને પાણી છાંટવાની કામગીરી નથી. જ્યારે કોઈ બંધ ઇમારતમાં ભયાનક આગ લાગેલી હોય, તાપમાન સેંકડો ડિગ્રીને પાર કરી ગયું હોય. અને સૌથી મોટી વાત કે હવામાં ઓક્સિજનનું પ્રમાણ એકદમ ઘટી ગયું હોય. રાઈટ. જ્યારે ઓક્સિજન 19.5%ની એ ડેન્જર લાઇનથી નીચે જતો રહે ત્યારે એટલે એ વાતાવરણને આપણે ટેકનિકલ ભાષામાં IDLH કહીએ છીએ. રાઈટ? એક્ઝેક્ટલી. IDLH એટલે કે ઇમિડિયેટલી ડેન્જરસ ટુ લાઈફ ઓર હેલ્થ. આ વાતાવરણમાં કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન સાયનાઇડ જેવા અત્યંત ઝેરી વાયુઓ ભળેલા હોય છે. તો આજનું આપણું મિશન એ સમજવાનું છે કે આ જીવલેણ પરિસ્થિતિમાં ફાયર ફાઇટર્સ કઈ રીતે શ્વાસ લે છે અને પોતાનો જીવ બચાવીને રેસ્ક્યુ ઓપરેશન પાર પાડે છે. બરાબર. અને આ માટે આપણી પાસે બ્રીધિંગ એપરેટસ એટલે કે BEA સેટ અંગેના ઓપરેટિંગ સ્ટેન્ડર્ડ્સ અને ટેકનિકલ માર્ગદર્શિકાના લેટેસ્ટ સ્ત્રોત છે. તો આપણે આના એન્જિનિયરિંગ અને ફિઝિક્સના એવા પાસાઓ પર નજર કરીશું જે સામાન્ય રીતે ચર્ચામાં નથી આવતા. જો આપણે જ્યારે હાઈ રિસ્ક રેસ્ક્યુ ઓપરેશનની વાત કરતા હોઈએ ત્યારે શ્વસનતંત્રની સુરક્ષા સૌથી પહેલી અને અંતિમ પ્રાથમિકતા બની જાય છે. કારણ કે મારી પાછળ આ જે ટેકનિકલ બ્લુપ્રિન્ટ્સ છે એ સ્પષ્ટ કરે છે કે BEA સેટ એ માત્ર હવા પૂરી પાડતું સાધન નથી. તે એક અત્યંત જટિલ લાઈફ સપોર્ટ સિસ્ટમ છે. સાચી વાત છે. સામાન્ય માણસ માટે ઓક્સિજન ઘટવો એટલે કદાચ માત્ર શ્વાસ ચડવો એવું જ હોય. પણ ફાયર ફાઇટર માટે 19.5%થી ઓછો ઓક્સિજન એટલે હાઇપોક્સિયાની શરૂઆત, જેમાં સૌથી પહેલા મગજની નિર્ણય લેવાની ક્ષમતા એટલે કે જજમેન્ટ ખોરવાઈ જાય છે. અને આગની વચ્ચે ખોટો નિર્ણય એટલે સીધું મોત. બિલકુલ. એટલે આ સાધનોનું એન્જિનિયરિંગ એ રીતે કરવામાં આવે છે કે તે પ્રતિકૂળ સંજોગોમાં પણ મગજને શુદ્ધ ઓક્સિજનનો સપ્લાય અટકવા ન દે, જેથી રેસ્ક્યુઅર શારીરિક અને માનસિક બંને રીતે સક્ષમ રહે. તો ચાલો આ માહિતીને વિગતવાર સમજીએ. સીધા જ એન્જિનિયરિંગ પર આવીએ. સ્ત્રોત મુજબ શ્વાસ લેવાની પદ્ધતિ અનુસાર આના મુખ્ય 3 પ્રકારો છે. હા, મુખ્યત્વે 3 પ્રકાર હોય છે. જેમાં સૌથી વધુ વપરાતું સાધન છે ઓપન સર્કિટ SCBA એટલે કે સેલ્ફ કન્ટેન્ડ બ્રીધિંગ એપરેટસ. બરાબર. આમાં ફાયર ફાઇટર સિલિન્ડરમાંથી શુદ્ધ હવા લે છે અને ઉચ્છ્વાસ સીધો બહાર વાતાવરણમાં છોડી દે છે. પણ અહીં મને એક પ્રશ્ન થાય છે. બોલો. શા માટે આ પદ્ધતિ સૌથી વધુ વપરાય છે? મતલબ ઉચ્છ્વાસની હવા સીધી બહાર કાઢી નાખવી એ મર્યાદિત હવાનો બગાડ ન કહેવાય? બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. પણ જો એન્જિનિયરિંગમાં હંમેશા સિમ્પ્લિસિટી અને રિલાયબિલિટી વચ્ચે ટ્રેડ ઓફ હોય છે. ઓપન સર્કિટ સિસ્ટમ ડિઝાઇન કરવામાં એકદમ સરળ છે. એટલે તેમાં કોઈ જટિલ પ્રોસેસ નથી હોતી? ના, તેમાં કોઈ જટિલ કેમિકલ પ્રક્રિયાઓ નથી હોતી. માત્ર મિકેનિકલ વાલ્વ્સ હોય છે. આગ જેવી અણધારી પરિસ્થિતિમાં સાધન જેટલું સરળ હોય તેટલું તેનું ફેલ થવાનો રિસ્ક ઓછો રહે છે. ઓકે. હા, ઉચ્છ્વાસ બહાર જવાથી હવાનો જથ્થો મર્યાદિત રહે છે. સામાન્ય રીતે 30થી 45 મિનિટનો સમય મળે. પણ મોટાભાગના સ્ટ્રક્ચરલ ફાયર ફાઇટિંગ માટે એ પૂરતો હોય છે. અને તેની વિશ્વસનીયતા લગભગ 100% જેટલી હોય છે. આ વાત તાર્કિક છે. પણ જ્યારે ઓપરેશન લાંબુ ચાલે ત્યારે શું અહીંયા બીજા પ્રકારનું સાધન ચિત્રમાં આવે છે જેને આપણે ક્લોઝડ સર્કિટ કહીએ છીએ? બિલકુલ. જ્યારે લાંબા સમય સુધી અંદર રહેવાનું હોય ત્યારે ક્લોઝડ સર્કિટ વપરાય છે. આ પદ્ધતિ ખરેખર એક પ્રકારના રિસાયકલિંગ પ્લાન્ટ જેવી છે. આમાં ઉચ્છ્વાસ બહાર જવાને બદલે પાછો સિસ્ટમમાં જાય છે, રાઈટ? એક્ઝેક્ટલી. પણ આ રિસાયકલિંગ પ્રક્રિયામાં એક બહુ મોટો પડકાર છે. જ્યારે રસાયણો દ્વારા કાર્બન ડાયોક્સાઇડને શોષવામાં આવે છે ત્યારે તે એક એક્ઝોથર્મિક રિએક્શન પેદા કરે છે. મતલબ કે એમાંથી ગરમી પેદા થાય. મેં પણ રિસર્ચમાં વાંચ્યું હતું. હા, આમાં સોડા લાઇમ અથવા પોટેશિયમ સુપરઓક્સાઇડ જેવા રસાયણો હોય જે CO2ને સ્ક્રબ કરે. આ પ્રક્રિયા પુષ્કળ ગરમી પેદા કરે. એટલે ફાયર ફાઇટરને જે હવા શ્વાસમાં પાછી મળે તે ગરમ હોય છે. અરે બાપરે. હવે કલ્પના કરીએ કે એક તો ખાણ કે ટનલ જેવી જગ્યામાં પહેલાથી જ ભયંકર ગરમી હોય
અને ઉપરથી સતત 2-3 કલાક ગરમ હવા શ્વાસમાં લેવાની. હા, આ શારીરિક રીતે અત્યંત થકવી નાખનારું હોય છે. તેમ છતાં માઇન રેસ્ક્યુમાં જ્યાં અંદર જઈને પાછા આવવામાં જ કદાચ 4 કલાક લાગી શકે, ત્યાં બીજો કોઈ વિકલ્પ જ નથી હોતો. કારણ કે ઓપન સર્કિટના સિલિન્ડર તો ત્યાં અડધા રસ્તે જ ખાલી થઈ જાય. બિલકુલ. એટલે એવું કહી શકાય કે અલગ-અલગ પરિસ્થિતિઓમાં અલગ-અલગ સાધનો જોઈએ. ક્લોઝડ સર્કિટ એ લાંબા અંતરની મેરેથોન માટે છે, જ્યારે ઓપન સર્કિટ એ સ્પ્રિન્ટ માટે છે. એકદમ સાચું. પણ ધારો કે કોઈ જગ્યા એટલી સાંકડી છે કે પીઠ પર સિલિન્ડર લઈને જવું શક્ય જ નથી. કોઈ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન હોય, તો ત્યાં શું થાય? ત્યાં ત્રીજો પ્રકાર આવે, એરલાઇન બ્રીધિંગ એપરેટસ. આમાં પીઠ પર કોઈ સિલિન્ડર નથી હોતું. એટલે કોઈ વજન જ નહીં. હા, સુરક્ષિત જગ્યાએ રહેલા મોટા કોમ્પ્રેસરમાંથી એક લાંબી હોઝ દ્વારા, એટલે કે એર હોઝ દ્વારા હવા સીધી ફેસ માસ્ક સુધી પહોંચે છે. આ તો વજનનો પ્રશ્ન સાવ સોલ્વ કરી દે છે. હા, પણ તે કેટલાક નવા જોખમો પણ ઊભા કરે છે. ફાયર ફાઇટર એ લાંબી નળી પર સંપૂર્ણપણે નિર્ભર હોય છે, જેને આપણે અમ્બિલિકલ કોર્ડ કહી શકીએ. અને જો એ નળી કોઈ કાટમાળ નીચે દબાઈ જાય અથવા કપાઈ જાય તો અંદર રહેલા વ્યક્તિનો શ્વાસ સેકન્ડોમાં બંધ થઈ જાય. અને આથી જ એરલાઇન સિસ્ટમ વાપરતી વખતે એક નાનકડું એસ્કેપ સિલિન્ડર કમર પર બાંધવામાં આવે છે. એટલે કે 5-10 મિનિટની હવાનું બેકઅપ, જેથી બહાર નીકળવા પૂરતો સમય મળી રહે. એક્ઝેક્ટલી. એન્જિનિયર્સે દરેક ખરાબ પરિસ્થિતિ વિચારીને બેકઅપ રાખ્યું છે. ચાલો હવે આ બધાનો અર્થ શું છે તે સમજીએ. સૌથી વધુ વપરાતા ઓપન સર્કિટના હાર્ડવેર પર ફોકસ કરીએ. આના મુખ્ય 6 ભાગો છે. હા, એના 6 મુખ્ય ભાગ છે. સૌથી પહેલો ભાગ છે સિલિન્ડર. અને આ કોઈ સામાન્ય ટાંકી નથી, રાઈટ? બિલકુલ નહીં. આ હાઈ પ્રેશર શુદ્ધ હવાનો ભંડાર છે. આપણે જે શ્વાસ લઈએ છીએ તેનું દબાણ 1 બાર હોય છે, જ્યારે આમાં 300 બાર જેટલું દબાણ હોય છે. 300 બાર એટલે કે અંદર એક ભયંકર ઊર્જા સંગ્રહાયેલી છે. હા, અને પહેલા સ્ટીલના જાડા સિલિન્ડર આવતા, જેનું વજન ખૂબ રહેતું. પણ હવે વજન ઓછું કરવા માટે કાર્બન ફાઇબરમાંથી સિલિન્ડર બને છે. એટલે અંદર એલ્યુમિનિયમ હોય અને ઉપર કાર્બન ફાઇબરનો લેયર? હા, જેનાથી વજન લગભગ અડધું થઈ જાય છે. વજન ઓછું થવાથી ચપળતા વધે, જે બહુ જરૂરી છે. હવે આ સિલિન્ડરને પકડી રાખવા માટે બેકપ્લેટ અને હાર્નેસ હોય છે, એડજસ્ટેબલ પટ્ટા. હા, અને આ પટ્ટા એર્ગોનોમિકલી ડિઝાઇન હોય છે, જેથી વજન માત્ર ખભા પર ન રહે પણ કમર પર વહેંચાઈ જાય. વળી તે સીધી જ્વાળામાં પણ પીગળતા નથી. હવે અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે ત્રીજો ભાગ પ્રેશર રિડ્યુસિંગ વેલ્વ એટલે કે PRV. આ બહુ જ ક્રિટિકલ કમ્પોનન્ટ છે. કારણ કે 300 બારનું દબાણ સીધું શ્વાસમાં લઈ શકાય નહીં. તો આ વોલ્વ તેને ઘટાડીને 7થી 9 બારના મીડિયમ પ્રેશરમાં ફેરવે છે. બરાબર છે. આ તો જાણે એક મોટા ડેમમાંથી નાની નહેરમાં પાણી છોડવા જેવું છે. પણ મને એક બહુ મોટો પ્રશ્ન થાય છે. હા, પૂછો. આખરે આ PRV પણ એક મશીન જ છે. જો એ ફેલ થઈ જાય અને 300 બારનું પ્રેશર ઘટાડવાનું બંધ કરી દે તો શું થાય? આ સૌથી અગત્યનો એન્જિનિયરિંગ પ્રશ્ન છે, અને આનો જવાબ છે સેફટી રિલીફ વાલ્વ. અચ્છા. PRVની ડિઝાઇનમાં એક સેફટી મિકેનિઝમ હોય છે. જો દબાણ વધવા લાગે તો આ વોલ્વ આપોઆપ ખુલી જાય છે અને હાઈ પ્રેશરને વાતાવરણમાં લીક કરી દે છે. એટલે કે હવા ખાલી થઈ જાય. હા, જોરદાર અવાજ સાથે હવા ખાલી થઈ જાય, પણ તે ફેફસામાં હાઈ પ્રેશર જતા અટકાવે છે. હવા ખાલી થવી એ સમસ્યા છે, પણ ફેફસા બચાવવા એ પ્રાથમિકતા છે. વાહ! સિસ્ટમ સેલ થાય તો પણ સેફ મોડમાં જ ફેલ થાય. હવે આ 7-9 બારની હવા ચોથા ભાગમાં જાય છે, લોંગ ડિમાન્ડ વોલ્વ એટલે કે LDV. હા, આ વાલ્વ વ્યક્તિની જરૂરિયાત મુજબ હવા આપે છે. એટલે કે જો શાંતિથી સર્ચ કરતા હોય તો ઓછી હવા અને દોડતા હોય તો વધુ હવા. એક્ઝેક્ટલી. જ્યારે વ્યક્તિ શ્વાસ ખેંચે ત્યારે અંદર હળવું વેક્યુમ ક્રિએટ થાય છે. આ સેન્સ કરીને વાલ્વ ખુલે છે, જેથી વધારાની હવા વેડફાય નહીં. અને આ બધું જોડાય છે 5મા ભાગ સાથે, ફેસ માસ્ક, જે માત્ર ધુમાડાથી બચવા માટે નથી હોતો. ના, એ એક્સ્ટ્રીમ હીટ રેઝિસ્ટન્ટ હોય છે, અને એમાં જોવા માટે વિઝર અને વાત કરવા માટે સ્પીચ ડાયાફ્રામ હોય છે. આ સ્પીચ ડાયાફ્રામ બહુ જરૂરી છે, કારણ કે રેસ્ક્યુ વખતે સાથીદારો સાથે વાતચીત કરવી જ પડે. હા, કમ્યુનિકેશન ફેલ થવું એટલે ઓપરેશન ફેલ થવું.
અને માસ્કમાં ઉચ્છ્વાસ માટે પણ એક વાલ્વ હોય છે જે માત્ર બહારની તરફ ખુલે છે. જેથી ધુમાડો અંદર ન આવે. અને હવે છઠ્ઠું અને સૌથી મહત્વપૂર્ણ સેફટી ફીચર પ્રેશર ગેજ અને વોર્નિંગ વિસલ. આ ફાયર ફાઇટરની લાઇફલાઇન છે. સ્રોત મુજબ જ્યારે હવા 50થી 55 બાર જેટલી બાકી રહે એટલે કે લગભગ 10 મિનિટનો સમય બાકી હોય ત્યારે આ વિસલ વાગે છે. આ જીવ બચાવનારો સંકેત છે. હા, અને આ કોઈ સામાન્ય એલાર્મ નથી. 55 બારના નિયમ પાછળ એક ગણતરી છે. અંદર જવા જેટલી હવા વપરાઈ હોય બહાર આવવા તેના કરતાં વધુ જોઈએ. કારણ કે થાક લાગ્યો હોય. બરાબર. એટલે જ્યારે આ સીટી વાગે ત્યારે બધું જ પડતું મૂકીને માત્ર એક્ઝિટ શોધવાની હોય છે. પેનિક કંટ્રોલ બહુ અગત્યનો છે. હવે અહીં એક ખરેખર ખૂબ જ રસપ્રદ વાત આવે છે. આપણે જોયું કે હાઈ પ્રેશર PRVમાં જાય ત્યાંથી મીડિયમ પ્રેશર LDVમાં અને પછી માસ્કમાં. હા, આખી ચેન છે. પણ આધુનિક સિસ્ટમમાં આ બધું પોઝિટિવ પ્રેશર સિસ્ટમ પર કામ કરે છે, જે આજના વિશ્લેષણની ધ આહા મોમેન્ટ છે. પોઝિટિવ પ્રેશર એ બ્રિલિયન્ટ કોન્સેપ્ટ છે. એટલે આનો અર્થ એ કે માસ્કની અંદર વાતાવરણ કરતાં સહેજ વધારે દબાણ રાખવામાં આવે છે, રાઈટ? હા, જૂના માસ્ક નેગેટિવ પ્રેશર પર કામ કરતા. જો માસ્ક સહેજ લૂઝ હોય તો બહારનો ઝેરી ધુમાડો અંદર ખેંચાઈ આવતો. પણ પોઝિટિવ પ્રેશરમાં જો માસ્ક લૂઝ થઈ જાય તો અંદરનું વધુ દબાણ હવાને ધક્કો મારીને બહાર કાઢશે. બહારનો ઝેરી ધુમાડો અંદર પ્રવેશી શકશે નહીં. બિલકુલ. આ એક નાની એન્જિનિયરિંગ ડિટેલ જીવન અને મૃત્યુ વચ્ચેનો તફાવત નક્કી કરે છે. પણ આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. જો માસ્ક ખુલ્લો રહી જાય તો પોઝિટિવ પ્રેશરના કારણે હવા તો બહાર ફેંકાતી જ રહેશે ને? તો સિલિન્ડર તો ગણતરીની મિનિટોમાં ખાલી થઈ જાય. હા, આને ફ્રી ફ્લો કન્ડિશન કહેવાય. જો આવું થાય તો આખું સિલિન્ડર 3 થી 4 મિનિટમાં ખાલી થઈ જાય. બાપરે. અને આ જ કારણ છે કે સખત ટ્રેનિંગ અપાય છે. જો માસ્ક ટકરાય તો 1 સેકન્ડનો પણ બગાડ કર્યા વિના તરત જ શ્વાસ રોકીને માસ્ક પાછો ટાઈટ કરી લેવો પડે. આ ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે. ઉચ્છ્વાસ વખતે પણ એ વાલ્વમાંથી હવા સીધી બહાર જાય છે. જો આપણે આ બધી જ બાબતોને મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાય છે કે આ માત્ર સાધનો નથી. સાચી વાત છે. આ ભૌતિકશાસ્ત્ર અને એન્જિનિયરિંગનો એવો સંગમ છે જે માનવ જીવનની રક્ષા માટે વિકસાવવામાં આવ્યો છે. 312ના દબાણને સુરક્ષિત રીતે શ્વાસમાં લેવા લાયક બનાવવું એ નાની વાત નથી. બિલકુલ. આખા સઘન વિશ્લેષણનો સારાંશ જે છે કે એક જટિલ સાધન સિલિન્ડરથી લઈને પોઝિટિવ પ્રેશર માસ્ક સુધી અત્યંત ઝેરી વાતાવરણમાં શ્વાસ લેવાનું શક્ય બનાવે છે. એક્ઝેક્ટલી. અને શ્રોતાઓ, આ વિશ્લેષણ પૂરું કરતા પહેલા એક અંતિમ વિચાર કરવા જેવો છે. આપણે પ્રેશર ગેજની વોર્નિંગ વિસલની વાત કરી. હા, 55 બારવાળી. જ્યારે એ સીટી વાગે ત્યારે ફાયર ફાઇટર પાસે બહાર નીકળવા માત્ર 10 મિનિટ હોય છે. આ માત્ર 50-55 બાર હવાની વાત નથી. બરાબર. આપણે કલ્પના કરીએ કે આટલા ભયંકર તણાવ અને આગ વચ્ચે એ 10 મિનિટમાં ગણતરી કરવી અને બીજાનો જીવ બચાવીને સુરક્ષિત બહાર આવવું, આ કેટલી હિંમત અને માનસિક સ્થિરતા માંગી લે છે. સાવ સાચી વાત છે. ટેકનોલોજી તો માત્ર સાધન છે, પણ અસલી તાકાત તો એ માનવીની છે. આ બાબત ચોક્કસપણે વિચારવા મજબૂર કરે તેવી છે. તો આજના આ સઘન વિશ્લેષણમાં જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ રસપ્રદ વિષય સાથે.